સુરેન્દ્રનગરમાં લીંબડી ડેપોએ પાસપોર્ટ પાસ માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી। છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓને પાસ મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને આ પાસ ન મળતા વિદ્યાર્થીઓએ ડેપો પર હોબાળો કર્યો। સમય પહેલા જ પાસની બારી બંધ કરતા હોવાનો આરોપ છે। તાત્કાલિક વિદ્યાર્થીઓના પાસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી। એસટી વિભાગના કર્મચારીઓની મનમાની સામે વિદ્યાર્થીઓમાં પણ આક્રોશ સામે આવ્યો છે। पास कढावा माटे अमे गुरुवारथी आवी छीए, सवारमां आवी छीए, पण गदागदे करीने 10 वागे खोलवानो 8 वागे खोलवानो टाइम छे, पण 10 वागे खोले है। અને અત્યારે જો તમે બારી ખોલી દીધી, બારી ખોલી નથી પણ અત્યારે જો બંધ કરી દીધી છે। 1 વાગે બંધ કરવાનો ટાઈમ છે અને 8 વાગે ખોલવાનો ટાઈમ છે બારીનો। આજે 10 વાગે ચાલુ કરી હતી પણ અત્યારે 11 વાગ્યા છે પણ બંધ કરી નાખી છે। અમે 3 દિવસથી બસ એસટી બસના પાસની લાઈન માટે ઊભા છીએ। અહીંયા આવી તો પહેલા કે ઓનલાઈન ફોર્મ ભરી આવો, ઓનલાઈન ફોર્મ ભરવા જઈએ 50-50 રૂપિયા ફોર્મના લે છે। એ સિવાય અહીંયા આવી તો કે નિશાળે જઈને સિક્કા કઢાવી આવો, સિક્કા પછી કાર્ડ કઢાવવાનું જે અહીંયા નિશાળેથી, પછી આ માંડ 3 દિવસથી લાઈનમાં ઊભા છીએ। આખો દિવસ લાઈનમાં ઊભા છે, ત્યારે માંડ વારો આવે। બપોરે ખાધા વગર લાઈનમાં ઊભા રહીએ છીએ। બહુ મોટી લાઈન છે, તમે જોઈ શકો છો। અમે 3 દિવસની લાઈનમાં છીએ।